નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજનો વિડીયો જે છે હેપી ટુ હેલ્પ સિરીઝ આપણી જે ચાલી હતી એમાં પાંચમો ભાગ જે છે આ વિડીયોમાં છે. અને આજે જે છે વધારે સમય ન બગાડતા સીધા આપણે કોમેન્ટ પર આવી જઈએ. પહેલી કોમેન્ટ છે બારોટની બાકાજીકી વ્લોગ નામના એક આઈડી પરથી આવી છે કે સર, એક કન્ફ્યુઝન છે કે નગર પ્રાથમિક શાળા કોને કહેવાય ને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ કહેવાય કે એન્ડ સરકારી સ્કૂલ કઈ કહેવાય, આપણે કેમાં મળે તો વધારે બેનિફિટ મળે. તો સવાલ તમારો સારો છે કે આપણે જે પણ જગ્યાઓ આવતી હોય છે એ બે પ્રકારની આવતી હોય છે. એક જિલ્લા શિક્ષણ સમિતિની અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આવતી હોય છે. જિલ્લા શિક્ષણ સમિતિની જે હોય છે ગ્રામ્ય વિસ્તારની હોય છે શાળાઓ, જે આપણી તાલુકાની શાળાઓ જે હોય છે એ. અને નગર પ્રાથમિક જે શિક્ષણ સમિતિ હોય છે એમાં શહેરી વિસ્તારની શાળાઓ હોય છે. અને ઘણા જે નાના નાના શહેર જે હોય છે એમાં એવું જરૂરી નથી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ હોય, એ જિલ્લા શિક્ષણ સમિતિના અંડરમાં પણ આવતા હોય છે. આપણી જે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ જે છે એનું લિસ્ટ જે છે જગ્યાઓની અંદર આવતું જ હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ કે નવા જે કોર્પોરેશન હમણાં બન્યા છે એ બધા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ ઘણા છે. પણ હાલ તો મુખ્ય જે છે એ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા એ પ્રમાણે જે છે એ એમએસપી મતલબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગણાય છે. તો તમારે સામે લેવું હોય તો હાલ પહેલાં જે હતું એ થોડો વધારે લાભ થતો હતો, પણ અત્યારના સમયમાં એવું છે કે તમે જિલ્લાની સ્કૂલમાં લો કે નગરની સ્કૂલમાં લો, બધું સરખું જ છે. પગાર પણ સરખો હોય છે, સરખા સમયમાં તમારે કાયમી થવાનું હોય છે, એટલે બીજો કોઈ પ્રશ્ન હોતો નથી. પણ હા, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં એ જે છે એ 5 વર્ષ પછી તમારે જે છે એ ફાયદો જે છે ઘર ભાડાનો HRAનો થતો હોય છે. એની અંદર સામાન્ય જિલ્લાની સ્કૂલોમાં અત્યારે તમે જુઓ કે 8% એ જે HRA ગણાતું હોય, તો સિટીની અંદર 16% કે એવી રીતે ગણાતું હોય છે. તમારો જે બેઝિક પગાર હોય છે એની ટકાવારી ઉપર જે છે તમે કાયમી થઈ જાઓ એના પછી જે છે પગારમાં તમારે થોડો ફેર પડતો હોય છે. તો આ જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મુખ્ય ફેરફારની વાત છે. તમને શહેર વિસ્તાર ગમતો હોય, શહેરમાં રહેવું ગમતું હોય, તો નગરમાં તમને મળતું હોય તો તમે લઈ શકો છો, નહીં તો તમે જિલ્લામાં લઈ શકો છો. આગળની કોમેન્ટ આપણે જોઈએ. અફસાના અજમેરી લખે છે કે સર, મારા પપ્પાના એલસી અને મારા એલસીમાં સરનેમ અલગ છે, તો એફિડેવિટ કરાવી લઈએ તો ચાલશે? હું ઓબીસી ફિમેલ, જનરલ 1532 અને એસસીબીસીમાં 910મો નંબર છે. તો બેન, અલગ અલગ સરનેમ છે તો એફિડેવિટ કરાવવું જે છે એ જરૂરી છે, તો ચોક્કસથી કરાવી લેજો. અને જનરલમાં 1532મો નંબર છે, તો ચોક્કસથી તમે જનરલમાં સરસ એવું તમને મળી રહેશે, તો લઈ લેજો. પિનલ પાઠક લખે છે સર, ફિમેલ અને મેલનું મેરિટ અલગ બનશે કે ભેગું જ? તો આની અંદર એવું નથી હોતું. મેરિટ જે છે જનરલ મેરિટ જ આવે છે. જેવી રીતે અત્યારે PML આવ્યું એમાં મેલ ફિમેલ આપણને ખબર નથી પડતી, જે તે વ્યક્તિ જ્યારે એનું મેરિટ ખોલે ત્યારે જ ખબર પડે. તો મેલ ફિમેલનું અલગ નથી આવતું, બધું ભેગું જ મેરિટ આવે છે. પણ મહિલાઓને જે છે 33% અનામત આપવામાં આવે છે, અને એના ઉપર જે છે અલગથી આપણે વિડીયો બનાવીશું કે 33% અનામત જે છે મહિલાઓને એ કેવી રીતે ગણાય છે, ડિટેલમાં આપણે તમને સમજાવીશું. ત્યારબાદ આગળની કોમેન્ટ છે ઉષા સંકાલિયા લખે છે સર, જનરલમાં 1880 અને ઓબીસીમાં 1109 મેરિટ છે, તો જૂનાગઢમાં વારો આવી શકે? આન્સર આપજો. જૂનાગઢમાં જગ્યાઓ આવે તો તમારો વારો ચોક્કસ આવી શકે એવો છે, તો કારણ કે તમારો મેરિટ નંબર સારો છે, બરાબર છે. એટલે જો જગ્યાઓ આવશે સારી એવી તો આવે, કારણ કે અત્યારે એવું કશું કહી ના શકાય. હજુ જિલ્લા વાઇઝ જગ્યાઓ જે છે એ હજુ આવી નથી, એટલા માટે. દ્રષ્ટિ મારું લખે છે સર, મમ્મી અભણ હોય તો પેઢીનામું કરવું પડશે? તો મમ્મીનું જે છે આની અંદર ક્યાંય ભૂમિકા આવતી નથી, જાતિ ખરી એમાં એમાં. આપણે જે છે એ પિતૃપક્ષના જ ડોક્યુમેન્ટ જે છે વેલિડ ગણાય છે. માતૃપક્ષ, મમ્મી કે મમ્મીના પિયર પક્ષના કે એવા કોઈ ડોક્યુમેન્ટ જે છે એ જાતિ ખરાઈમાં ચાલતા નથી. આગળની કોમેન્ટ જોઈએ. કૃષ્ણા સોલંકી લખે છે સર, ઓબીસી ફિમેલ 63.90 મેરિટ, કેટેગરીનો નંબર 4594 છે, વારો આવશે? તો જગ્યાઓ જો સારા પ્રમાણમાં કેટેગરીની આવે તો તમે આવી જ જશો. જેવી રીતે મેં ઓબીસીનો વિડીયો બનાવેલો હતો એમાં તમે ચોક્કસથી જોઈ શકો છો કે તમે સેફ ઝોનમાં છો કે તમે કેટલા દૂર છો. એ વિડીયો તમે જોઈ લેજો. PMLનું વિશ્લેષણ જે છે એની અંદર ભાગ 2માં જોઈ લેજો. રિયા ગાડરિયા લખે છે ટેટની માર્કશીટમાં પતિનું નામ છે તો કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને? તો તમારા બધા ડોક્યુમેન્ટમાં પિતાજીનું નામ હશે અને ટેટની એકલી માર્કશીટની અંદર જ પતિનું નામ હશે, એ રીતનું કદાચ હશે તમારે.
તો હવે જે ટેટની માર્કશીટ જે છે એના ઉપર એ ચાલશે. તમે જે છે એક પ્રકારે એક સોગંદનામું એવું કરાવી દેજો, બરાબર છે, કે મારે આ ડોક્યુમેન્ટની અંદર મારા પિતાનું નામ છે અને આ ડોક્યુમેન્ટમાં મારા પતિનું નામ છે, બરાબર છે. એટલે એ સ્પષ્ટતા થઈ જાય, એટલે ક્યાંય જગ્યાએ કોઈ જગ્યાએ તમારે અટકવાનું થાય નહીં. મકવાણા કલ્પેશ, ખૂબ સરસ માહિતી. જિલ્લા પસંદગી પૂરી થાય પછી અંદાજે કેટલો સમય સ્થળ પસંદગીમાં લાગે છે? તો જિલ્લા પસંદગી જ્યારે પૂરી થઈ જાય એટલે બધા તબક્કા પૂરી થઈ જાય એટલે ભૂતકાળની ભરતીની વાત કરીએ તો સ્થળ પસંદગીમાં બહુ વાર નથી લાગતી. તો લગભગ મેક્સિમમ એકાદ અઠવાડિયામાં વધુમાં વધુ, એનાથી વધારે નથી લેતા. 3-4 દિવસમાં પણ એ બની શકે છે, બરાબર છે. અને બધું ગોઠવેલું જ હોય તો કોઈ વાંધો આવતો નથી, એટલે બહુ વધારે સમય એના પછી તો નથી લાગતો. પુનિતા કોલકિયા લખે છે, ઈડબ્લ્યુએસ વાળાને કયા સર્ટિફિકેટ જોઈએ ડીવીમાં? ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એ તમારે 8 લાખની આવકવાળા સર્ટિના આધારે તમને લાભ મળેલો છે. તો જાતિ ખરાઈ કે એવું કંઈ તમારે આવતું નથી. પણ જ્યારે ડીવીમાં તમે જાઓ ત્યારે તમે જે ફોર્મ વખતે જે ડોક્યુમેન્ટ જમા કરાયા છે એના એ જ ડોક્યુમેન્ટ જે છે એ તમારે આગળ બધે લઈને જવાના હોય છે. બીજા કોઈ નવા ડોક્યુમેન્ટ લઈ જવાના હોતા નથી. વિરલ કોઠારી લખે છે, સર મારે વયપત્રકમાં સિંધુબેન છે, બધા ડોક્યુમેન્ટમાં સિંધુ છે, તો શું કરવું? વયપત્રકમાં સિંધુબેન છે, કયું વયપત્રક? તમારું વયપત્રકની કેવી રીતે જરૂર પડી, પહેલાં તો એ સ્પષ્ટતા કરો. અને કદાચ કારણ કે વયપત્રક જે હોય છે એ પિતાજીનું કઢાવવાનું હોય છે, તો તમે વયપત્રકમાં સિંધુબેન કેવી રીતે કહો છો? કદાચ સ્પષ્ટતા કરીને આ વિડીયોમાં તમે જોતા હોય તો કોમેન્ટ કરજો, એટલે ખબર પડે. જેઠવા લખે છે, સર જિલ્લા પસંદગી વખતે જ નક્કી કરવું પડે કે જનરલમાં લેવું કે કેટેગરીમાં? ખૂબ સારો સવાલ છે. જિલ્લા પસંદગી વખતે જ તમારે નક્કી કરવાનું છે, બરાબર છે. અથવા તો જગ્યાઓ આવી જાય એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ જગ્યા જે છે અહીંયા આપણે જનરલની જગ્યાઓ ઉપલબ્ધ છે, તો પછી તમે તમારો વારો આવે ત્યાં સુધી જનરલની જગ્યાઓ જે તે તમારા પસંદગીના જિલ્લામાં ઉપલબ્ધ હોય એટલે તમારે ઓટોમેટિક તમને જનરલમાં જ મળે, બરાબર. એટલે કેટેગરીની સીટ ના મળે. પણ તમે એમ કહો કે ભાઈ મારે વડોદરામાં લેવું છે અને વડોદરામાં જનરલની સીટો પૂરી થઈ ગઈ, પછી તમે એમ કહો મારે વડોદરાની બહાર નથી જવું, તો પછી કેટેગરીની સીટ અવેલેબલ હોય તો તમે કેટેગરીમાં લઈ શકો. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે તમે ત્યાં જ જે છે એ ડિસિઝન લઈ અને તમે લઈ શકો છો. ત્યાં તમને થોડો વિચારવાનો ટાઈમ પણ મળી રહેશે કે આપણે જનરલમાં લેવું, ક્યાં લેવું, એ બધી જે છે વિગતવાર તમને માહિતી આપતી જ હોય છે. તો આ વિડીયોને આટલા સુધી રાખીએ, ભાગ 5. અને બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો ચોક્કસથી જણાવજો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.